કાર્ટૂન્સ. પિંકી અને ગોલુની સ્કૂલની છુટ્ટી શરૂ થઈ ગઈ હોય છે. વેકેશનમાં બંને ખૂબ જ ધમાલ મસ્તી કરતા હોય છે. પિંકી, આજે સાંજે આપણે બંને સતોલિયા રમીએ. ઠીક છે ગોલુ, પણ દડો તો તારા ઘરેથી લઈને આવજે. કાલે મેં મારા ઘરનો કાચ તોડી નાખ્યો હતો, એટલે મમ્મીએ દડો અંદર મૂકી દીધો છે. ઠીક છે પિંકી. સાંજે ગોલુ અને પિંકી સતોલિયા રમવાનું શરૂ કરી દે છે. થોડી જ વારમાં ગોલુના દ્વારા ફેંકેલી બોલ સીધી પિંકીના ઘરની બારી પર લાગે છે. હે ભગવાન, ગોલુ પાછી બારી ગઈ. આજે મમ્મી ખૂબ જ ખીજાશે. બધા જ લોકો આસપાસમાં છુપાઈ જાય છે. ત્યારે જ પિંકીના મમ્મી ઘરની બહાર આવે છે. હે ભગવાન, લાગે છે કે ફરીથી બારીનો કાચ તૂટી ગયો છે. તમે બંને ક્યારેય નહીં સુધરો. પિંકી અને ગોલુ. સોરી આંટી, મને તો એ બોલને સતોલિયા પર મારવું હતું, પણ ભૂલથી ત્યાં ગઈ તો ધપ્પો ખાઈને. ત્યારે જ ગોલુની મમ્મી બહાર આવી જાય છે. બસ, તમારા લોકોનું ગરમીઓનું વેકેશન શરૂ અને શૈતાની શરૂ. 2 મિનિટ શાંતિથી નથી બેસતા તમે લોકો. મને સમજમાં નથી આવતું કે કરીએ તો શું કરીએ તમારા લોકોનું. મેં આ લોકો માટે આજે મેંગો પાર્ટી રાખી છે. તમે પણ આવી જાજો ઘરે. કંઈક ને કંઈક તો વિચારીશું જ ગરમીઓના વેકેશન માટે. ગોલુ અને એની મમ્મી બંને પિંકીના ઘરે આવે છે. પિંકીના મમ્મીએ આમરસ અને પૂરી બનાવી હોય છે બધાના માટે. આવી જા ગોલુ, ત્યાં શું કરવા ઊભો છે? જો, મેં તારા માટે તારો ફેવરેટ મેંગો શેક બનાવ્યો છે. અને એ જો, ટેબલ ઉપર તારા માટે કેરી પણ સુધારીને રાખી છે. વાવ, થેન્ક યુ આંટી. અરે, કેટલી મહેનત કરી છે તમે. ગરમિયા ચાલે છે. કેરી ગોલુ અને પિંકીને ખૂબ જ પસંદ છે. પછી લાગ્યું કે આપણે બધા જ એન્જોય કરી શકીએ છીએ છોકરાઓની સાથે મેંગોના આ સિઝનને. બધા જ લોકો સ્વાદ લઈ કેરી ખાય છે. મેંગો શેકને પૂરીની સાથે ખાય છે. મેં અને પિંકીના પપ્પાએ વિચાર્યું કે અમે આ વખતે ગરમીના વેકેશનમાં મનાલી ફરવા જઈશું. એટલે મને લાગ્યું કે એકવાર તમને પણ પૂછી જોઉં. એમ પણ ગોલુ અને પિંકી ખૂબ જ સારા મિત્રો છે. આપણે બધા સાથે જઈશું તો ખૂબ જ મજા આવશે. ઠીક છે, અમે પણ તમારી સાથે જોઈન થઈશું. નહીં તો આ બંને બદમાશ ઘરની બધી જ બારીઓ તોડી નાખશે. થોડા દિવસ પછી બંને પરિવાર પોતાની બેગ લઈને ટ્રેનમાં ચડી જાય છે. ગોલુ અને પિંકી પોતાની યાત્રાને લઈને ખૂબ જ ખુશ થાય છે. મમ્મી, ત્યાં આઈસ તો મળશે ને? હા બેટા, જરૂર મળશે. વાવ, હું એ આઈસને ખાઈ જઈશ. બધું એ આઈસ ખાવાની નથી હોતી. બધા જ હસવા લાગે છે બંનેની વાતો સાંભળીને. થોડી જ વારમાં બંને ટ્રેનની ઉપરની બર્થ ઉપર બેસી જાય છે અને લૂડો રમવા લાગે છે અને ટિફિનમાંથી સેન્ડવિચ કાઢીને ખાવા લાગે છે. કેટલા મજા આવે છે ને ગોલુ. હવે આપણે હંમેશા ટ્રેનથી જ આવશું અને ટ્રેનથી જ જઈશું. હા પિંકી. થોડાક કલાકોની યાત્રા પછી બધા જ લોકો મનાલી પહોંચી જાય છે. પણ ત્યાં બરફ ના જોઈને ગોલુ ઉદાસ થઈ જાય છે. અરે, અહીંયા તો બરફ જ નથી. ઉદાસ નહીં થા દીકરા. 1 કે 2 દિવસમાં બરફ પડી જ જશે. પછી તું ને પિંકી ખૂબ રમજો એમાં. ત્યાં સુધીમાં આપણે મનાલી પણ ફરી લઈએ. ત્યાં જ પિંકી પહેલી વખત પહાડો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આટલા ઊંચા ઊંચા પહાડ, અહીંયા લોકો રહેતા કેમ હશે? જેવી રીતે આપણે આપણા શહેરમાં રહીએ છીએ દીકરા, મનાલી એક વિકસિત શહેર છે. જે સામાન અહીંયા નથી મળતો એ બીજા ક્ષેત્રમાંથી લાવવામાં આવે છે. વાવ! બધા હોટલમાં ચેકિંગ કરી લે છે. પિંકી હોટલના નરમ ગદ્દા ઉપર કૂદવા લાગે છે. કેટલું નરમ છે ને આ મમ્મી. હા બેટા, હવે નીચે ઉતર. ફટાફટ તૈયાર થઈ જા, આપણે ફરવા પણ જવું છે ને. થોડી વાર પછી બધા જ લોકો તૈયાર થઈને હોટલની લોબીમાં મળે છે. તે કેટલી મોટી જેકેટ પહેરી છે ગોલુ.
તે પણ તો 3 સ્વેટર પહેર્યા છે અને મફલર પણ લગાડ્યું છે. એકદમ રીચ લાગે છે પિંકી. ચલો ચલો, હવે આપણે બહાર જઈએ. આપણી કેબ આવી ગઈ છે. પછી આપણી કેબ પહાડની ઉપર જશે. થોડી વાર પછી બધા જ લોકો ટ્રોલીવાળી જગ્યા પર એકઠા થઈ જાય છે. આ શું પપ્પા? આ ટ્રોલી છે બેટા. આના ઉપર આપણે બધા બેસીને ઉપર જઈ શકીએ, પહાડી ઉપર. વાવ, કેટલો મજા આવશે ને પિંકી. ત્યારે જ ટ્રોલી આવી જાય છે. બધા લોકો એમાં બેસી જાય છે. થોડા આગળ ગયા પછી ટ્રોલી જોર જોરથી હલવા લાગે છે. આ બધું શું છે મમ્મી? આજુબાજુના બીજા લોકો પણ ચિલ્લાવા લાગે છે. લાગે છે તાર ઢીલો હશે, ક્યાંક તૂટી ન જાય. મને જ કંઈક કરવું પડશે. પિંકી એકદમથી વન્ડર ગર્લનું રૂપ બનાવી લે છે અને તરત જ ત્યાં જગ્યાએ પહોંચે છે જ્યાં તાર ઢીલો હોય છે. બસ આ પોઈન્ટથી આ તારને જોડી દઉં છું, પછી બધું સારું થઈ જશે. પિંકી બધું ઠીક કરીને પોતાની ટ્રોલીમાં પાછી બેસી જાય છે. ટ્રોલી પાછી પહેલાની જેમ ચાલવા લાગે છે. ગોલુ પિંકીને જોઈને સ્માઇલ કરે છે અને કહેવા લાગે છે, થેન્ક યુ. થોડી જ વારમાં બધા જ લોકો ઊંચી પહાડી ઉપર પહોંચી જાય છે. વાવ પિંકી, અહીંયા તો બહુ જ બધો બરફ છે. હાલે રમીએ. બધા પેરેન્ટ્સ બરફ ઉપર ફરે છે અને એકબીજાની ફોટો ક્લિક કરે છે. અમારી પણ ફોટો ક્લિક કરો ને બધા. હા બેટા, આપણે બધા ફોટો લઈ રહ્યા છીએ અને વિડીયો પણ બનાવી રહ્યા છીએ. ત્યાં પિંકી એક ઇગ્લુ બનાવવા લાગે છે. મને રહેવું છે આ ઇગ્લુમાં પિંકી. અરે દરેક વખતે મને બોલતો રહે છે. આપણે બધા જ રહીશું આમાં. હા પિંકી, આપણે બધા જ રહીશું. ગોલુ પણ બરફનો ગોળો બનાવીને રમવા લાગે છે. એ ગોળો બનાવીને સીધો પિંકી ઉપર ફેંકે છે. ગોલુ, હમણાં મારું ઇગ્લુ તૂટી જાત. ઊભો રે. અને પિંકી પણ બરફનો ગોળો બનાવીને ગોલુને મારવા લાગે છે. ત્યાં પિંકીના મમ્મી પપ્પા આ બધું જોઈને જોર જોરથી હસવા લાગે છે. બહુ જ સારું થયું તમે હા કહી દીધી અહીં આવવા માટે. જોવો ને, બંને છોકરાઓ કેટલું એન્જોય કરે છે. થેન્ક્સ તો મને તમને કહેવું જોઈએ. તમે કેટલો શાનદાર પ્લાન બનાવ્યો. નહીં તો છોકરાઓ હજી પણ ઘરની બારીઓ તોડતા હોત. આ સાંભળીને બધા જ હસવા લાગે છે અને ફોટો ક્લિક કરાવવા લાગે છે. Bunny Tunes.